જાઉં છું. પહોંચી ગયો છું. અહીંયા તો રોડ ક્રોસ કરીને પહોંચી ગયો છું. BRTS તરફ જઉં છું. ત્યાં જઈને ટિકિટ લઈને જ તમને મળું. તો આપણે આવી ગયા છીએ. હજી થોડીક ચાલવું પડશે. તમને બતાવું છું. આપણે હમણાં હું જ્યાં છું એના આપણે સામેની બાજુ જવાનું છે. આપણે અહીંયા છે એની સામેની બાજુએ જવાનું. તો આપણે પહોંચી ગયા છીએ ઝૂ મતલબ પ્રાણી સંગ્રહાલયમાં. જોઈએ છે હવે ટિકિટ મળે કે નહીં મળે. ટિકિટ મળે તો સારું છે, બાકી જોઈએ અંદર જવા માટે ટિકિટ તો બંધ છે. પણ હવે હમણાં પીવું છું શેરડીનો રસ. એમ મને જવાનું બહુ મન હતું, હું અહીંયા ગયો જ નહોતો. હવે જોઉં શું કરીએ, બીજી કોઈ જગ્યા હોય ત્યાં આપણે એક્સપ્લોર કરીશું. હમણાં તો મોલમાં જઈએ છીએ, હું જોઉં છું ત્યાં. જોઈએ ત્યાં કદાચ કોઈક મૂવી જોવાનો ટિકિટ મળી જતી હોય તો આપણે મૂવી જોઈ લઈએ. બીજું શું, હમણાં ઓમે સારું ગદર 2 આવ્યું જ છે. બાકી જય સાહેબ બાપા. હવે જોઈએ શું મેળ પડે છે. નકર કોઈક બીજી જગ્યાએ ખાલી ટ્રાવેલિંગમાં જ ટાઈમ કાઢવો પડશે, કેમ કે બીજી કોઈ જગ્યા તો ખાસ છે નહીં. સાંજ થઈ ગઈ છે એટલે. બાકી જઈએ શું છે આગળનો પ્લાન બતાવું તમને કહું. હું આવી ગયો છું મૂવી જોવા ગદર 2. કેમ કે બીજો જે પ્લાન હતો એ બધો આપણો કેન્સલ થઈ ગયો. કેમ કે ઝૂ બંધ હતું, બીજી બધી અમુક જગ્યા પણ બંધ હતી. મેં રિસર્ચ કરી તો હમણાં થિયેટરમાં ટિકિટ લઈ લીધી છે મેં. રાજ ઇમ્પિરિયલ છું આઇનોક્સમાં. અહીંયાનું સારું મળે એટલે મજા આવે. દરેક મૂવી જોવાનો એક્સપિરિયન્સ ને ટોટલી વસ્તુ સારી પડી છે. તમે આ જોઈ શકો છો. ને હા, મેં ગદર 2 તો જોઈ પણ નથી, તો એ કામ પણ થઈ જશે. બાકી સુરતથી કોણ છો એ મને કમેન્ટમાં કહેજો. લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને કચ્છી માળું વ્લોગ્સ. ઓકે, હજી જોઈએ. હજી અંદર એન્ટ્રી તો 6 વાગ્યાનો શો છે. હજી એમ તો વાર છે, અડધો કલાકની વાર છે. અડધો કલાકમાં તો ટાઈમ પાસ કરીશ અહીંયા, પછી જઈશ અંદર. તમે જોઈ શકો છો. મારે જોવાનું છે મારી સીટ નંબર કઈ છે ને કઈ છે સ્ક્રીન, એ મારે ગોતી કાઢવાનું છે. હવે જો શું થાય છે, પછી તમને અંદર જ જઈને મળું ડાયરેક્ટ. મારા સફરનો બાંધ તૂટતો થાય છે. બધા ધીમે ધીમે અહીંયા ભેગા થઈ ગયા ગદર 2 જોવા માટે. देख रहे हो गाइस, कितना क्रेज है गदर 2 का. यहाँ पे मैं भी हूँ, मतलब હું બી છું ગદર 2 ની રાહ જોઉં છું.
મારે વાયરલેસ જ લેવું પડશે માઇક, કેમ કે આ બધા હાચવાના કંટાળા કેટલા બધા. જોઈ તમે 1 લાખ સબસ્ક્રાઈબર કરી દો એટલે હું વાયરલેસ લઈ લઉં 3000નું માઇક. રિસ્ક લઈ લઈશ ડાયરેક્ટ, પણ તમે કરી દો ત્યારે થાય. હું બહાર નીકળી ગયો છું પિક્ચર જોઈને. અગર પિક્ચરની વાત કરું તો 1 નંબર પિક્ચર હતું ધાસુ. બધાને મસ્ટ વોચ મૂવી છે. એક્શન વધારે છે, જેને એક્શન ગમતું હોય એ લોકો માટે સારું રહે. આ જો રોયલ એનફિલ્ડનો શોરૂમ છે. બધી મસ્ત મસ્ત 1 નંબરની બાઈકો છે. આ મંદિર સાંઈ બાબાનું. આ ઝૂ જે બંધ હતું, કેવું મેચ થઈ ગયું ને. આ ઝૂ જે બંધ હતું, બસની વાટે છું, હજી આવી તો નથી. હવે જોઉં હાલી હાલીને બીજા સ્ટેશને જઉં છું. મારા જોડે કેમ આવું થાય? બસ છૂટી ગઈ, દોડ્યો તોય ના મળી. આ બીજી બસ મળી, જોઈએ ચડી તો જો. મિત્રો હું પહોંચી ગયો ફાઇનલી કામરેજ ચોકડી, સુરત, ગુજરાત. હવે હું જઉં છું, પપ્પા લેવા આવે છે એટલે એમની હારે જઈશ. હવે ઘરે મળું તમને ડાયરેક્ટ. તો પપ્પા લેવા આવી ગયા છે અને હું ઘરે જઉં છું. હા ખબર છે, જરીક અવાજમાં વાંધો છે, મારા માઇકમાં વાંધો છે, અવાજમાં નથી. તમે સબસ્ક્રાઈબ નથી કરતા એટલે મારા માઇક લેવાતું નથી. સબસ્ક્રાઈબ કરો ફટાફટ.